છોટાઉદેપુરના સુખી જળાશય યોજનાની કેનાલોનું ₹225 કરોડના ખર્ચે આધુનિકરણ તેમજ 85 કરોડના ખર્ચે પાણી પુરવઠાના 2 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજના જેની કેનાલો જર્જરી થતી વર્ષોથી ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી છોટાઉદેપુર જિલ્લાના 3 વિધાનસભા ધારાસભ્યના પ્રયાસોથી સરકારે તમામ કેનાલોનું આધુનિકરણ કરવાની કામગીરી હાથ ઉપર લઈ ₹225 કરોડના ખર્ચે નહેરોનું આધુનિકરણ કરવાનું કામ મંજૂર કરાયું। આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા હસ્તે ખાતમુહૂર્ત કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે। સાથે છેવાડાના માનવીને પીવાના પાણીની સુવિધા મળે તે માટે સંખેડા અને નસવાડી તાલુકામાં ₹85 કરોડના ખર્ચે નવા પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત મંત્રી બાવળિયાના હસ્તે કરાયું। કાર્યક્રમના સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્યસભા સાંસદ નારણ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત આગેવાનો, અધિકારી, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશય યોજના જે લગભગ આજથી 50 વર્ષ પહેલાં યોજના સાકાર થયેલી બનેલી, ત્યાર પછી ધીમે ધીમે જે આ સુખી જળાશય યોજનાના કેનાલો અને નેટવર્ક એ તૂટી જવાને કારણે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નહીં। કેટલાક સમયથી આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો અને સંસદ સભ્યો અને પ્રતિનિધિઓ તરફથી સરકારમાં અને અમારા વિભાગ પાસે રજૂઆતો થતાં અમે આ સુખી જળાશય યોજનાનું પાછું ફરી વખત નવીનીકરણ કરવા માટે, એના કેનાલોને મૂળ સ્થિતિમાં લઈ જવા માટે, એના તૂટેલા સ્ટ્રક્ચરોને ફરી પાછા રિનોવેટ કરવા માટે અમે અમારા જળ સંપત્તિ વિભાગમાંથી લગભગ ₹225 કરોડ એ રકમ મંજૂર કરી છે। એની સાથે સાથે આગામી દિવસમાં આ વિસ્તારની સિંચાઈને લગતી જે રજૂઆતો અને માંગણીઓ એને ધ્યાનમાં રાખીને અમે લગભગ 15 જેટલા જુદી જુદી જગ્યાઓ પર મોટા ચેકડેમો એનું પણ આયોજન કર્યું છે। એની પણ અમે સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરીઓ આપી દીધી છે। વહેલી તકે એવા વિસ્તારોમાં આ ચેકડેમો